નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર ગુજરાતની અંદર MBBS અને BDS અભ્યાસક્રમ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ શરૂ થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોએ પિન કઈ રીતે લેવો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં તમને લોકોને એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે જો તમને લોકોને આ ફોર્મ ભરવાનો કોઈ પણ પ્રકારનો અનુભવ ના હોય તો મહેરબાની કરીને જે કોમ્પ્યુટરવાળા ભાઈ હોય એની પાસે જઈને તમે ફોર્મ ભરાવજો. ક્લિયર થઈ ગયું? કેમ કે જો તમે તમારી રીતે ફોર્મ ભરવા જાઓ ને કદાચ કોઈ એકાદી મિસ્ટેક થઈ જાય તો એ તમને કાઉન્સેલિંગ પ્રોસેસમાં નડશે. જો તમે આ કમિટીના ફોર્મ છે તમે ભરતા જો ઓલરેડી, તમે ગયા વર્ષે પણ ભર્યું હોય અથવા તો આ વર્ષે પણ તમે લોકો નિયમિત તમને ફાવતું હોય તો તમે લોકો કોમ્પ્યુટરમાં છે અથવા તો મોબાઈલમાં છે તમારી રીતે ફોર્મ છે ભરી શકો. આ ક્લિયર થઈ ગયું? તો જો તમે લોકો મોબાઈલમાં ભરતા હોય અથવા કોમ્પ્યુટરમાં ભરતા હોય તો આ રીતે તમારે ભરવાનું છે. સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર છે એ ઓપન કરી લેવાનું છે. ઓપન કરીને તમારે medadm.gujarat.org એ તમારે સર્ચ કરી લેવાનું છે. જેવું સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે એની અંદર તમારે લોકોએ અંડર ગ્રેજ્યુએટ એડમિશન છે એની અંદર તમારે જવાનું છે. એમાં મેડિકલ અને ડેન્ટલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. હવે આ પેજની અંદર તમારે છે એ ખૂણામાં જવાનું છે અને મેડિકલ અને ડેન્ટલ લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. ફર્સ્ટ સ્ટેપ તમારું શું છે? તમારે લોકોએ પિન પરચેસ છે એ તમારે કરવાનો થશે. હવે આ રીતનું પેજ ખુલે એની અંદર તમારે લોકોએ બાય પિન આપ્યું છે એની ઉપર તમારે જવાનું છે. હવે એમાં જુઓ, એક વસ્તુ તમને કહેવામાં આવી છે કે પેમેન્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબત, તમને પિન છે એ નીચે આપેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવશે. જો તમારો મોબાઈલ નંબર DNDમાં રજિસ્ટર હશે તો તમને લોકોને SMS મળશે નહીં. હવે DNDનો મતલબ શું થાય? ડુ નોટ ડિસ્ટર્બ. એટલે કે જો ભાઈ ઘણા લોકોના મોબાઈલમાં છે એ શું થતું હોય કે ઘણા બધા મેસેજ આવતા હોય એટલે એ લોકો એનો મોબાઈલ શેમાં નાખી દે છે? DND એટલે કે ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દે એટલે એ લોકોને મેસેજ છે એ ના આવે. તો તમારે એ વસ્તુ ખાસ જોવાની છે કે તમારો મોબાઈલ નંબર DNDમાં છે કે નથી. તમે તમારા પેરેન્ટ્સના મોબાઈલ નંબરનો પણ યુઝ કરી શકો અથવા તો વિદ્યાર્થી પોતાના મોબાઈલ નંબરનો પણ આમાં યુઝ કરી શકે છે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હવે આમાં તમે જોઈ શકો છો તો તમારે સૌથી પહેલાં નીટનો રોલ નંબર છે એ તમારે નાખવાનો છે. એના પછી કેન્ડિડેટનું નામ છે એ તમારે આખું નાખવાનું છે. તમારો જે પહેલો અક્ષર હોય એ જ નહીં, સંપૂર્ણ તમારું નામ છે એ નાખવાનું છે. પછી તમારે ઈમેલ એડ્રેસ છે એ તમારે નાખવાનું છે. તમારો મોબાઈલ નંબર છે એ તમારે લોકોએ એડ કરવાનો છે. અમાઉન્ટ તો 11,000 રૂપિયા છે એ તમારે લખાઈને જ આવી જશે. અને કેપ્ચા ફિલ કરીને તમારે પે સિક્યુરિટી એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિયર? હવે એ સંપૂર્ણ પ્રોસેસ થઈ ગઈ. એના પછી તમારા મોબાઈલ નંબરમાં તમે જેવું 11,000 રૂપિયાનું પેમેન્ટ કરશો એવો જ તમારા મોબાઈલ નંબરમાં છે એ તમારો પિન આવશે. 14 આંકડાનો એ પિન હશે. યુઝર આઈડી અને પિન છે એ તમારા મોબાઈલ નંબરમાં SMSમાં આવી જશે. આ તમારું પહેલું સ્ટેપ પૂરું થયું પિન ખરીદી માટેનું. આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. પછી જેવો તમે લોકોએ પિન ખરીદી લીધો એ પછી તમારે બહાર નીકળીને મેડિકલ અને ડેન્ટલ લખ્યું છે એમાં લોગિનમાં તમારે ફરીથી જવાનું રહેશે. લોગિનમાં જઈને તમારે લોકોએ શેની ઉપર ક્લિક કરવાનું છે? કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના સ્ટેપ છે એ ઓપન થાય છે કે ફિલ ધ રજિસ્ટ્રેશન ફોર્મ. તમારે આખું રજિસ્ટ્રેશન ફોર્મ છે એ ફિલ કરવાનું છે. કન્ફર્મ રજિસ્ટ્રેશન એન્ડ પ્રિન્ટ. તમે જે રજિસ્ટ્રેશન કર્યું છે એને તમારે કન્ફર્મ કરવાનું છે. અને પછી તમારે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ વસ્તુ ક્લિયર? તો તમે આમાં જોઈ શકો છો. પછી તમારે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન એની ઉપર ક્લિક કરવાનું છે. એમાં પછી તમે લોકો જોઈ શકો છો કે આમાં તમારું યુઝર આઈડી છે એ તમારે તમારા મેસેજની અંદર આવી ગયો હશે. તમે પેમેન્ટ કર્યું હશે ત્યારે. તો યુઝર આઈડી છે, પછી 14 ડિજિટનો પિન છે એ તમારે એડ કરવાનો છે. એના પછી તમારે લોકોને તમારું ઈમેલ એડ્રેસ છે એ એડ કરવાનું છે. મોબાઈલ નંબર તમારો જે હોય એ તમારે લોકોએ એડ કરવાનો છે. તમારો નીટનો રોલ નંબર અને કેપ્ચા નાખીને તમારે સબમિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું. હવે એટલું કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ જશે. હવે એમાં તમે જોઈ શકો છો કે નીટ યુજી 2026 અને 27ની ડિટેલ. તો એમાં નીટનો સ્કોર આપેલો હશે, ઓલ ઇન્ડિયા રેન્ક આપેલો હશે, નીટનો રોલ નંબર અને નીટના પર્સેન્ટાઇલ. તો એટલી વસ્તુ છે એ તમારે લોકોને આપેલી હશે. પછી તમારે લોકોએ પર્સનલ ડિટેલ આપ્યું છે એની અંદર ઉમેદવારનું જે નામ હશે એ નીટ માર્કશીટ પ્રમાણે છે એ તમારે આવી જશે. ક્લિયર?
પછી મધર્સ નેમ તમારે લખવાનું થશે, તમારા માતાનું નામ હોય એ તમારે લખવાનું. પછી ફાધર્સ નેમ એટલે કે પિતાનું નામ છે એ તમારે લખવાનું રહેશે. કેટેગરી, તો તમે કઈ કેટેગરીમાં આવો છો? ઓબીસી કેટેગરીમાં આવો છો, ઓપન કેટેગરીમાં આવો છો, એસસી કેટેગરીમાં આવો છો, એસટી કેટેગરીમાં આવો છો કે પીડબ્લ્યુડી કેટેગરીમાં આવો છો, તો એ પ્રમાણે તમારે કેટેગરી છે એ સિલેક્ટ કરવાની રહેશે. એના પછી જેન્ડર છે, તો જેન્ડરમાં મેલ અથવા તો ફિમેલ એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી ડેટ ઓફ ધ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ છે એ તમારે આ કેલેન્ડર છે એ તમને બાજુમાં દેખાતું હશે એની ઉપર તમારે ક્લિક કરીને છે એ સંપૂર્ણ વિગત છે એ તમારે મેળવવાની રહેશે. એના પછીનો તમે મુદ્દો જોઈ શકો છો કે શું તમારે લોકોને એનઆરઆઈ કોટા માટે અરજી કરવી છે કે નહીં. તો જો તમારે લોકોને એનઆરઆઈ કોટા માટે અરજી કરવી હોય તો તમારે યસ ઉપર કરવાનું. જો તમે લોકો એનઆરઆઈ કોટા માટે અરજી નથી કરવા ઈચ્છતા તો તમારે લોકોએ નો ઉપર ક્લિક કરવાનું રહેશે. આ વસ્તુ પહેલાં તમને સમજાઈ ગઈ. એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે શું તમે દિવ્યાંગ ઉમેદવાર તરીકે અરજી કરવી છે. તમે લોકો જો પીડબ્લ્યુડીનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો તમે લોકો શેમાં અરજી કરી શકો છો? પીડબ્લ્યુડી કેટેગરીમાં અરજી કરી શકો છો. જો તમને લાગુ પડતું હોય તો તમારે યસ ઉપર કરવાનું, બાકી તમારે લોકોએ નો ઉપર ક્લિક કરવાનું. એના પછી શું તમારે લોકલ કોટા માટે અરજી કરવી છે? તો લોકલ કોટા એટલે મેં તમને જે પ્રમાણે પહેલાં પણ સમજાવેલું છે કે લોકલ કોટા કોને એપ્લિકેબલ પડે કે જે વ્યક્તિઓ અમદાવાદ અથવા તો પ્રોપર સુરતમાં રહેતા હોય તો એવા વ્યક્તિઓ માટે છે એ જરૂર પડે. ક્લિયર થઈ ગયું? તો એમાં તમારે 3 ઓપ્શન આપ્યા છે, નોટ એપ્લિકેબલ, એનએચએલ અને સુરત. તો જો તમે લોકો એનએચએલમાં તમે લોકલ કોટા માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે એનએચએલ ઉપર ક્લિક કરવાનું. સુરત માટે કરવા ઈચ્છતા હોય તો તમારે એની ઉપર ક્લિક કરવાનું. અને જો તમે નોટ એપ્લિકેબલ હોય તો તમે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરવાનું. ક્લિયર થઈ ગયું? પછી તમારે લોકોને આવશે મોબાઈલ નંબર. તો મોબાઈલ નંબર તમારો છે એ આવી જશે. એના પછી વૈકલ્પિક મોબાઈલ નંબર, તમારો ટેમ્પરરી મોબાઈલ નંબર હોય એ તમે લોકો આપી શકો છો. ઈમેલ આઈડી છે એ તમારું ઓલરેડી લખાઈને આવી ગયું હશે. ક્લિયર થઈ ગયું? એના પછી તમારે લોકોને પત્ર વ્યવહારનું સરનામું છે એ તમારે લખવાનું છે. સ્ટેટ તમારે છે એ ગુજરાત આવશે. ડિસ્ટ્રિક્ટ તમારું જે હોય એ તમારે લખવાનું, તાલુકો લખવાનું અને એનો જે પિનકોડ આવતો હોય એ લખવાનો. ડોમિસાઇલની વિગતો, તો ડોમિસાઇલ છે એ તમારે કોના માટે જરૂરી છે કે જે વ્યક્તિનો જન્મ ગુજરાતથી બહાર થયો હોય તો એમ વ્યક્તિઓ માટે ગુજરાતની અંદર ડોમિસાઇલની રિક્વાયરમેન્ટ રહેશે. ક્લિયર થયું? તો એ પણ તમે લોકો જોઈ શકો છો. જન્મનું સ્થળ છે એ પણ તમે જોઈ શકો. જન્મનું શહેર એ તમારે લખવાનું થશે. એના પછી એસએસસી એટલે કે તમારે 10માની વિગત છે એ તમારે ફિલ કરવાની થશે. તો તમારે 10માની વિગતમાં તમારે સીટ નંબર નાખવાનો રહેશે. ક્લિયર થઈ ગયું? તો હવે જો સીટ નંબરમાં કઈ રીતે હોય તો જે પ્રમાણે સીટ નંબર હોય એ પ્રમાણે તમારે એન્ટ્રી કરવાની રહેશે. હવે એનો મતલબ શું? તો કે માની લો કે તમને ખબર હોય કે ભાઈ 10માં સીટ નંબર માની લો કે C309 ને 3742 આ રીતના તમારા સીટ નંબર હોય તો આખું તમારે આ આંકડો પણ તમારે લઈ લેવાનો. ક્લિયર થયું? એ તમારે લેવાનું અને વચ્ચે સ્પેસ તમારે મૂકવાની નથી. ક્લિયર થઈ ગયું? તમારો જે પ્રમાણે 10માનો સીટ નંબર હોય એ પ્રમાણે જોવાનું છે. ઉત્તીર્ણ થયાનો મહિનો અને વર્ષ એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આમાં તમારો મહિનો આવશે અને આમાં વર્ષ આવશે. એના પછી એક્ઝામિનેશન બોર્ડ એટલે કે તમારે કયા બોર્ડમાં અરજી કરવી છે. ગુજરાત બોર્ડમાં કરવી છે, અધર બોર્ડમાં કરવી છે, તો એ પ્રમાણે પણ તમે લોકો કરી શકો છો. શું તમારી રાજ્ય કયા રાજ્યમાં આવેલી છે? તો ગુજરાતમાં આવેલી હોય, દીવ દમણમાં આવેલી હોય કે અધર સ્ટેટ, તો એ પ્રમાણે તમે ઓપ્શન પસંદ કરી શકો છો. અને શું તમે ધોરણ 10માં 23 જૂન 2017 પહેલાં પ્રવેશ મેળવેલ છે? જો હોય તો તમારે હા કરવાનું, બાકી તમારે લોકોએ ના કરવાનું. આ ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં. તો આમાં તમને કોઈને કંઈ ક્વેરી હોય તો પહેલાં નીચે કોમેન્ટમાં લખજો. પછી તમારે સર્ચ 10th ડેટા છે એની ઉપર ક્લિક કરી દેવાનું. એના પછી 10માના સ્ટાન્ડર્ડની માર્ક ડિટેલ, તો તમે માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે, કેટલા ટોટલમાં ઉમેરો કરવાનું છે ને કેટલામાંથી કેટલા આવ્યા એ તમારે ઉમેરવાનું. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ. હવે પછી તમારે લોકોએ 12માની વિગત છે એ ભરવાની છે. એમાં તમારે એક્ઝામિનેશન બોર્ડ છે એ સિલેક્ટ કરવાનું છે. હવે 12માની અંદર છે ને તમારે ખાલી આંકડા લખવાના છે સીટ નંબરની અંદર. માની લો કે તમારા આંકડા હોય B 1 2 3 4 5 6 હોય તો તમારે B કાઢી નાખવાનો. જે આંકડા હોય એ જ તમારે લખવાના છે. તમારે પછી કયા સ્ટેટમાં કરેલું છે એ તમારે લખવાનું છે. સીટ નંબર અને સંપૂર્ણ વિગત છે એ મેળવી લેવાની રહેશે. પછી તમારે લોકોને 12માની જે સ્ટાન્ડર્ડની ડિટેલ છે એમાં તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી છે એના પણ તમારે લોકોએ ગુણ છે એ ટોટલ લખવાના છે. ટોટલ કેટલા થાય એ પ્રમાણે તમારે લખીને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અપલોડ કરવાનો છે. પછી તમારે લોકોને તમારો પાસવર્ડ જનરેટ કરવાનો છે. ક્લિયર થઈ ગયું? પાસવર્ડ તમારે જનરેટ છે એ વ્યવસ્થિત રીતે કરવાનો. ક્લિયર થઈ ગયું? સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું. હવે તમે લોકો જોઈ શકો છો તો એટલું તમારું થઈ ગયું. આ કોના માટે? જનરલ કેટેગરી માટે હતું.
હવે તમારે લોકોને જો તમે કોના માટે આવતા હોય તો કે તમે લોકો ઓબીસી કેટેગરીની અંદર આવતા હોય તો પણ તમારે લોકોએ આ રીતે છે એ તમારે કરવાનું છે. નોન ક્રિમિનલ ડેટનું તમારે છે એ કરવાનું રહેશે. બાકીની જે પ્રોસિજર છે એ તમારી સેમ જ છે. ક્લિયર થઈ ગયું? ખાલી તમારે શું કરવાનું છે, નોન ક્રિમિનલની વિગત એડ કરવાની થશે. પછી તમે લોકો જો ડોમિસાઇલ હોય તો ડોમિસાઇલની અંદર છે બીજા રાજ્યના હશો તો તમારી પાસે વિગત માંગશે, બાકી તમારી પાસે વિગત માંગશે નહીં. ક્લિયર થઈ ગયું? અને HSCમાં ને બધું બાકી બધું સેમ જ છે. ક્લિયર થઈ ગયું? પછી તમે લોકો જોઈ શકો છો કેટલા માર્ક્સ છે એ પણ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું? પછી તમારા મોબાઈલમાં જે સબમિટ કરશો એટલે તમારામાં OTP આવશે. એ OTP નાખીને તમારે લોકો ડોક્યુમેન્ટ અપલોડ છે એની અંદર તમારે જવાનું છે. તો કયા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના છે? 10માની માર્કશીટ, 12માની માર્કશીટ છે. જો તમારી પાસે એક કરતાં વધુ અટેમ્પ્ટ હોય તો તમારે લોકોએ બધાની જે કમ્બાઈન કરીને છે એ તમારે અપલોડ કરવાની થશે. નીટ યુજીની માર્કશીટ છે એ અપલોડ કરવાની થશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ એટલું તમારે સબમિટ કરીને પછી તમારે અપોઇન્ટમેન્ટ લેવાની થશે. ક્લિયર થઈ ગયું? પછી અપોઇન્ટમેન્ટ માટે છે એ તમારે લોકોએ વેરીફાઈ થઈ ગયું તો એ સક્સેસફુલી થઈ ગયું. પછી તમારે લોકો અપોઇન્ટમેન્ટ છે એ તમારે લેવાનું છે. આ તમારું રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યું એ. પછી તમારે લોકોએ શું કરવાનું છે, રજિસ્ટ્રેશનમાં તમારે એડિટ કરવું હોય તો પણ કરી શકો. પછી તમારે પ્રિન્ટ ડિટેલ કરવી હોય તો પણ એ કરી શકો. ક્લિયર થઈ ગયું? તો કન્ફર્મ થઈ ગયું તમારું રજિસ્ટ્રેશન સંપૂર્ણ. પછી તમારે લોકોએ છે એ અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તો અપોઇન્ટમેન્ટ માટે તમારે છે એ જવાનું છે. એમાં તમારા કેન્ડિડેટનું નામ હશે, કયું હેલ્પ સેન્ટર છે તો તમારે જે હેલ્પ સેન્ટર હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને એમાં તમારે અપોઇન્ટમેન્ટ છે એ લેવાની રહેશે. ક્લિયર થઈ ગયું? અપોઇન્ટમેન્ટ ટાઈમ ને એ બધું તમને આમાં બતાવી દેશે કેટલી જગ્યા છે અને કેટલા અપોઇન્ટમેન્ટ છે. આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ. પછી તમારે જે અપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરવી હોય એ તમારે સક્સેસફુલી મેસેજ આવી જશે. તમારા અપોઇન્ટમેન્ટ છે એ તમારે જે કોલેજમાં હશે આ તારીખે આટલાથી આટલા વચારે તમારી અપોઇન્ટમેન્ટ બુક થઈ જશે. ક્લિયર થઈ ગયું? પછી તમારા લોકોને તમારી ડિટેલ છે એ સંપૂર્ણપણે પ્રિન્ટ કરી લેવાની રહેશે. પછી તમે લોકો કેન્ડિડેટ લોગિનમાં જઈને સંપૂર્ણ વિગત છે એ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું? તો તમારે લોકોએ પછી તમામ આ રજિસ્ટ્રેશન ફોર્મ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની બે ઝેરોક્સ સાથે તમારે લોકોએ ક્યાં જવાનું રહેશે, જે તે હેલ્પ સેન્ટર છે એમાં તમારે લોકોએ જવાનું રહેશે. સંપૂર્ણ વસ્તુ ક્લિયર થઈ ગઈ. છતાં પણ જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને વધુ માહિતી માટે તમે અમારું જે પેઇડ કાઉન્સેલિંગ છે એની અંદર પણ જોડાઈ શકો છો. એમાં તમારે અમારી સાથે જોડાવું હોય તો શું કરવાનું છે, આ બંને મોબાઈલ નંબર આપ્યા છે, બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો. એની અંદર તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, સ્કોલરશિપ અને લોન વિશેની જે અપડેટ હશે એ પણ તમને લોકોને આપવામાં આવશે. એટલે જે વ્યક્તિ જોડાવા માંગતો હોય બંને મોબાઈલ નંબરમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે. અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.